ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કોડીનાર, પ્રાચી અને ઉના ખાતે યોજાયેલ સમાંતર કાર્યક્રમોમાં કુલ 959 આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલ મીટિંગથી ગીર સોમનાથ જિલ્લામાં પણ 959 આવાસોનું ઈ-લોકાર્પણ કરાયું, જેમાં સૂત્રાપાડાના પ્રાચીમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં કારડિયા રાજપૂત સમાજની વાડી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના 220, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના 70, આંબેડકર આવાસ યોજનાના 6 આવાસો એમ કુલ 296 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। તેમજ કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં માર્કેટિંગ યાર્ડ કોડીનાર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગ્રામીણના 100, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના 34, આંબેડકર આવાસ યોજનાના 3 આવાસો એમ કુલ 137 આવાસોનું લોકાર્પણ કરાયું હતું। ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડની ઉપસ્થિતિમાં ઉના તાલુકાના રામડાવાડી ત્રિકોણાબાગ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગ્રામીણના 212, પ્રધાનમંત્રી આવાસ યોજનાના 36, આંબેડકર આવાસ યોજનાના 10 એમ કુલ 258 આવાસોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। વેરાવળના કેસીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 180, પ્રધાનમંત્રી આવાસ યોજનાના 76, આંબેડકર આવાસ યોજનાના 7, પંડિત દીનદયાળ આવાસ યોજનાના 5 એમ કુલ મળી 268 આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કલેક્ટર સહિતના ઉપસ્થિતિ મહાનુભાવોના વરદ હસ્તે 15 થી વધુ લાભાર્થીઓને સ્ટેજ પરથી આવાસની પ્રતિકાત્મક ચાવી સોંપવામાં આવી હતી। આ તકે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ઘરનું ઘર હોવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ આવાસ વિહીન લાખો લોકોને પોતાનું ઘર મળે એવું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સપનું જોયું અને હવે એ સપનું સાકાર થયું છે। કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારની સહાય, પ્લોટ ફાળવણી, લાભાર્થીના ખાતામાં સીધા જ રૂપિયા જમા કરવા જેવી તબક્કાવાર સુવિધાઓના ઉપક્રમે છેવાડાના જનજનને લાભ થયો છે। કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, પૂર્વ સાંસદ ચુનીભાઈ ગોહિલ, પૂર્વ બીજ નિગમ ચેરમેન રાજસિંહભાઈ જોટવા તેમજ મોટી સંખ્યામાં लाभार्थी उपस्थित रहा था। आज गुजरात के लिए एक ऐतिहासिक दिन है कि विश्व के सबसे लोकप्रिय, सर्वाधिक लोकप्रिय राजनेता और देश के प्रधानमंत्री और इस गुजरात के पनौते पुत्र ऐसे आदरणीय श्री नरेंद्र भाई मोदी एक साथ 182 विधानसभा के 10 लाख कार्यकर्ताओं लाभार्थियों के साथ संवाद किया और इस संवाद कार्यक्रम में 2993 करोड़ के आवास और करोड़ के 1,31,454 आवास गुजरात की जनता को समर्पित किया, लोकार्पण किया और खातमुहूर्त भी किया। दीक्षिता परमार, आरएन न्यूज़, गिर सोमनाथ।